કે જે રસ કેરીમાં છે એ આંબાના ઝાડમાં છે? આપણે એમ થાય કે અત્યારે કેરીની સિઝન ચાલુ છે તો આપણે ખેડોયથી બાપુને કહેશું કે સરસ મજાની કેરી મંગાવી દે, કેસર આપણે ખાઈએ, ખૂબ આનંદ આવે, મીઠી લાગે છે. પણ આપણે એમ થાય કે જો કેરીમાં આટલી મીઠાશ છે તો આપણે ઝાડને આ બટકા ભરશું તેમાં કેટલો રસ આવશે? આવશે? કોઈ રીતે નથી આવવાનો. એવી રીતે એનો આંબાનો સાર છે કેરી, બરોબર? એવી જ રીતે ઘીથી દીવો પ્રગટાવીએ છીએ. દૂધમાં જ ઘી રહેલું છે ને? દૂધથી ઘીઓ પ્રગટશે? નહીં થાય. એને પહેલે જમાવવું પડશે, એમાંથી દહીં બનશે, એને વલોણા દ્વારા આપણે મેળવવું પડશે, પછી એમાંથી માખણ બનશે, માખણને તપાવવું પડશે, એમાંથી ઘી બનશે. અને ઘી છે ને એ આખો દૂધનો સાર છે. એ ઘી દ્વારા આપણે દીવો પ્રગટાવી શકશું. સાચી વાત ને? શેરડીમાં રસ છે, શેરડીમાંથી જ આપણે ગોળ ને ખાંડ બધાને ખબર છે પ્રોસેસ થઈને બને છે. તો આપણે એમ થાય કે લાવ શેરડીના મૂળમાં આપણે એક રસ કાઢીને ચાયમાં નાખશું તો એ સ્વાદ આવશે? નહીં આવે. એવી જ રીતે આ કથા સોનકજીએ કહ્યું કે ગુરુજી અમને કથાનો સાર સંભળાવો. તો સાંભળો. જે આપણે પહેલે વાત કરતા હતા કે